સવારથી શહેરમાં અટકીને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો। ગઈકાલે પણ મુંબઈના ઘણા એવા વિસ્તારો હતા કે જ્યાં ભારે વરસાદ પડ્યો। વરસાદનો આ સિલસિલો ચાલુ રહેવાનો છે અને આગામી 24 કલાક માટે મુંબઈ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે દરિયામાં ભરતીના ભયને ધ્યાનમાં રાખીને લોકોને દરિયાની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે। 3 દિવસ સુધી હજુ પણ સતત વરસાદ મુંબઈમાં આવી શકે છે। જો કે મહારાષ્ટ્રમાં 2 દિવસ પહેલા જ ચોમાસું આવી ગયું છે। ભારે વરસાદથી મુંબઈગરાઓની મુશ્કેલીમાં વધારો થયો। ઘણા વિસ્તારોના રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા હતા, જ્યારે મેટ્રો સ્ટેશનોમાં પાણી ભરાઈ જવાની પણ મુશ્કેલી સર્જાઈ હતી, જેને કારણે મેટ્રો સ્ટેશનોના દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી। હવે તમને એક દિવસ પહેલાના મુંબઈના દ્રશ્યો બતાવી। રવિવારે પણ ભારે વરસાદ પછી મુંબઈના રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયું હતું। લોકોને પોતાના ઘરોમાં રહેવાની ફરજ પડી હતી। જે લોકો રસ્તા પર હતા તેઓ પાણી ભરાઈ જવાથી ફસાઈ ગયા હતા। રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી। બજારોમાં પણ ભારે પાણી ભરાઈ ગયું હતું। વરસાદને લઈને મહાનગરની તૈયારીઓ અપૂરતી લાગી હતી। જો કે તમને આ દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છીએ કેમ કે મેટ્રો શહેરો દર વર્ષે ડૂબી રહ્યા છે, પછી દિલ્હી હોય, મુંબઈ હોય કે ચેન્નઈ હોય। અહીં સરકારની તૈયારીઓ થોડા વરસાદમાં જ અપૂરતી લાગે છે અને સામાન્ય લોકોને તેની કિંમત ચૂકવવી પડી રહી છે, જેઓ રોજિંદા કામકાજ માટે ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા છે। આ મહાનગરોમાં પાણી ભરાયેલા રસ્તાઓ, ઘર ધરાશાયી થવાના અકસ્માત, વીજળીના વાયર તૂટવા અને પૂર જેવી પરિસ્થિતિઓ દર વર્ષે વરસાદની કહાની કહેતી હોય છે। આ માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને પૈસા પણ ખર્ચવામાં આવે છે, પરંતુ અંતે બધી જ વ્યવસ્થા વ્યર્થ જાય છે।